નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો સાંજના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ખાનગી શાળાઓને લાગ્યું મોંઘી ફીનું ગ્રહણ. સુરેન્દ્રનગરમાં છેલ્લા 3 વર્ષમાં 6111 બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. હડફ નદીમાં ભર ઉનાળે પૂર. હડફ ડેમમાંથી 2312 ક્યુસેક પાણી છોડાયું. નજીકના 7 ગામોને 7 જૂન સુધી નદી કાંઠે ન જવા એલર્ટ કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુપીના પ્રવાસે છે. લખનૌમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં તેમણે યુપી ઇન્વેસ્ટમેન્ટ સમિટની ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની એટ 3.0નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા. તે પહેલા પીએમ મોદીએ ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ફોટો ગેલેરી પણ નિહાળી. આ કાર્યક્રમમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ ભાગ લઈ રહ્યા છે. સેરેમનીમાં ઉદ્યોગ મંત્રી નંદગોપાલ મંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ સેરેમનીમાં ભાગ લેતા સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીની યુવા શક્તિમાં તે સામર્થ્ય છે કે તે તમારા સપના અને સંકલ્પોને નવી ઉડાણ, નવી ઊંચાઈ આપશે. યુપીના યુવાઓ પરિશ્રમ, સામર્થ્ય, સમજ, સમર્પણ તમારા બધા સપના, સંકલ્પોને સિદ્ધ કરશે. હું કાશીનો સાંસદ છું. આથી એટલું ઈચ્છીશ કે ક્યારેક સમય કાઢીને મારી કાશી આવીને જુઓ. કાશી ખૂબ બદલાઈ ગઈ છે. વિશ્વની એવી નગરી કે જે પોતાના પુરાતન સામર્થ્ય સાથે નવા રંગરૂપમાં સજી શકે છે. તે યુપીની તાકાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં 80,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા. આ રેકોર્ડ રોકાણ યુપીમાં રોજગારીની નવી તકો ઊભી કરશે, જે ભારતની સાથે જ યુપીની ગ્રોથ સ્ટોરીને વધતી દેખાડે છે. દુનિયા આજે જે ભરોસાપાત્ર સાથીની શોધ કરે છે, તેના પર ખરા ઉતરવાનું સામર્થ્ય ફક્ત ભારત પાસે છે. દુનિયા આજે ભારતના પોટેન્શિયલને પણ જુએ છે અને ભારતના પરફોર્મન્સને પણ બિરદાવે છે. ઉત્તર પ્રદેશમાં જાણે ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ખજાનો ખોલી નાખ્યો હોય તેવું જણાય છે. ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની 3 દરમિયાન કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, નિરંજન હીરાનંદાની સહિત અનેક ઉદ્યોગપતિઓએ રોકાણ સંદર્ભે મહત્વની જાહેરાતો કરી છે, જેના કારણે રોજગારીની પણ મોટી તકો ઊભી થવાની શક્યતા છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી કે તેઓ યુપીમાં આવનારા સમયમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી લગભગ 30,000 જેટલી નોકરીની તક ઊભી થશે, તો 24,000 કરોડ રોડ અને ટ્રાન્સપોર્ટ, 30,000 કરોડ મલ્ટીલેવલ લોજિસ્ટિક અને ડિફેન્સ સેક્ટરમાં રોકી રહ્યા છીએ. કાનપુરમાં ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરાશે. આ અવસરે ગૌતમ અદાણીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે મને 2 મહાન નેતાઓ પીએમ મોદી અને સીએમ યોગીને મળવાની તક મળી, જેઓ ભારતને નવું ભારત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અદાણી સમૂહના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તમે રાજ્યનો વિકાસ કર્યો અને ત્યારબાદ દેશના પીએમ બન્યા અને તમે તે ગુજરાત મોડલ દેશભરમાં લાગુ કર્યું. સીએમ યોગીની પણ પ્રશંસા કરતા કહ્યું કે યુપી માટે તમારું વિઝન, તમારી અનુશાસિત જીવનશૈલી, કામ પ્રત્યે નિષ્ઠા, સર્વાંગી વિકાસ તરફ ઝુકાવ એ પ્રેરણાદાયી છે. તમે યુપીમાં કાયદા વ્યવસ્થામાં સુધાર લાવીને ગુડ ગવર્નન્સની મિસાલ કાયમ કરી. તેનાથી આજે યુપી પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટન્સમાં પહેલા નંબરે પહોંચ્યું છે. દેશના કુલ ઉત્પાદનનું 70% મીઠું પકવતા ગુજરાતના અગરિયાઓ 18મી સદીમાં જીવતા હોવાનો ગોજારો ઘાટ હતો. કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયા સમુદાય માટે વર્ષો બાદ સોનાનો સૂરજ ઉગ્યો છે. કારણ કે હવે કચ્છનું આખું નાનું રણ પ્રદૂષણ મુક્ત સૌર ઉર્જા સંચાલિત બન્યું છે. રણના અગરિયાઓ હવે સોલારથી મીઠું પકવતા થયા છે.
જેમાં ખારાગોડા, ઝીંઝુવાડા અને કુડારણના 2200 અગરિયા પરિવારોમાંથી 1600 પરિવારોને સોલાર મળી બાકીના અગરિયાઓને પણ ઝડપી લાભ મળશે. સમગ્ર વિશ્વના ચીન અને અમેરિકા બાદ મીઠાના ઉત્પાદનમાં ભારત ત્રીજા નંબરે છે અને એમાંય ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં 70% મીઠાનું ઉત્પાદન એકમાત્ર ગુજરાતમાં થાય છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડ પંથકના ખારાગોડા, ઝીંઝુવાડા, હળવદ અને કુડારણમાં પાકે છે. અત્યાર સુધી રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો ડીઝલ એન્જિનમાંથી બ્રાઇન મેળવી મીઠું પકવે છે. ત્યારે 2 વર્ષ અગાઉ ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સમગ્ર રણને પ્રદૂષણ મુક્ત સૌર ઉર્જા સંચાલિત બનાવવાની યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરાતા છેવાડાના માનવી ગણાતા અગરિયા સમુદાયના જીવનમાં વર્ષો બાદ સોનાનો સૂરજ ઉગ્યો હતો. જે અગરિયા પાસે શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ઓળખ કાર્ડ હોય એવા 10 એકરમાં મીઠું પકવતા અગરિયાઓ અને સહકારી મંડળીમાં મીઠું પકવતા અગરિયાઓને આ લાભ મળ્યો હતો. જેમાં સૌપ્રથમ અગરિયા સોલર ઉર્જા સિસ્ટમ ખરીદ્યા બાદ 6 મહિનાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરાતા લાભાર્થી અગરિયાના ખાતામાં સોલાર ઉર્જા સિસ્ટમની 80% સબસિડીની રકમ ખાતામાં જમા થશે અને બાકીની 20% રકમ લાભાર્થી અગરિયાઓએ ભોગવવાની રહેશે. સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં પ્રવેશ શરૂ થશે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા 6111 બાળકોને તેમના વાલીઓએ ખાનગી શાળામાંથી એલસી લઈને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આની પાછળ ખાનગી શાળાઓની મોંઘી ફી અને કોરોના જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની 950થી વધુ સરકારી શાળાઓમાં 1.50 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આગામી સમયમાં આ શાળાઓમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો જિલ્લામાં 6111 બાળકોને તેમના વાલીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. તેની પાછળ શાળાઓની મોંઘી દાટ ફી જવાબદાર છે. મોંઘી ફી ઉપરાંત શાળાઓ દ્વારા ફી લેવાનું વલણ પણ જવાબદાર માનવામાં આવે છે. હજુ આગામી વર્ષ 2022-23નું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થયું નથી. ત્યારે અમુક ખાનગી શાળાઓએ વાલીઓને ફી માટે ફોન કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા થોડા વર્ષોથી સરકારી શાળાઓ પણ હાઈટેક બની ગઈ છે. સરકાર સરકારી શાળાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને બનાવી રહી છે, તો બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકો હાઈલી ક્વોલિફાઈડ હોય છે, જ્યારે ખાનગી શાળાઓના શિક્ષકો સરકારી શાળાના શિક્ષકો જેટલા ક્વોલિફાઈડ હોતા નથી. આથી પણ વિદ્યાર્થીઓનો સરકારી શાળા તરફ ધસારો જોવા મળે છે. મોરવા હડફ તાલુકાના ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતા હડફ ડેમના ગેટની મરામત કામગીરી શરૂ કરવામાં આવતા પાણી છોડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતા નદી કાંઠાના 7થી વધુ ગામોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. મોરવા હડફ તાલુકાના ગામોને સિંચાઈનું પાણી આપવા વર્ષ 1986માં હડફ નદી પર 5 ગેટનો હડફે ડેમ બનાવવામાં આવ્યો હતો. ડેમ બનતા આસપાસના 21 ગામોને રવિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમના 5 રેડિયલ ગેટના રબર સીલ એન્ડ સીલ વાયલ રોપ બદલવાની જરૂરિયાત હોવાથી તેની રિપેરિંગ મિકેનિક વિભાગ દ્વારા કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે જળાશય વિભાગ દ્વારા હડફ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો. ડેમમાં હાલ જળ સપાટી 163.10 મીટર છે, તે ઘટાડીને રિપેરિંગ કામ કરવા ક્રેસ્ટ લેવલ 155.53 મીટર સુધી લાવવા જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. શરૂઆતમાં ડેમના 5 ગેટ તબક્કાવાર ખોલીને 2312 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી ક્રેસ્ટ લેવલ 155.53 મીટર સુધી લાવવા ડેમમાં શુક્રવારે સાંજના 7 વાગ્યા સુધી 8.88 MCM પાણી છોડવામાં આવશે. ડેમમાંથી પાણી છોડાતા ડેમની નજીક ગામો વેજમા, માતરિયા, બલુખેડી, કુવાઝર, પરબિયા, મોરવા હડફ સહિતના ગામોને એલર્ટ કરીને 1 જૂનથી 7 જૂન સુધી નદી કે નદીની આસપાસના વિસ્તારમાં ન જવા જણાવ્યું હતું. સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજથી. મેઘરજના રામગઢીમાં પાણી સમસ્યાને લઈને હોબાળો મચ્યો છે. ગામની મહિલાઓ માટલા લઈને ગ્રામ પંચાયતે ઉમટી છે, તો મહિલાઓનો માટલા સાથે રામગઢી ગ્રામ પંચાયત આગળ દેખાવો થયો છે. ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરું પાડવા ઉદાસીનતા છે, તો ગ્રામજનોનો ગ્રામ પંચાયત આગળ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મેઘરજના રામગઢીમાં પાણીની સમસ્યાને લઈને હોબાળો મચ્યો છે. ગામની મહિલાઓ માટલા લઈને ગ્રામ પંચાયતે ઉમટી રહી છે, તો મહિલાઓનો માટલા સાથે રામગઢી ગ્રામ પંચાયત આગળ દેખાવો કરાઈ રહ્યો છે, તો ગામમાં ગ્રામ પંચાયત દ્વારા પાણી પૂરું પાડવા ઉદાસીનતા દેખાઈ રહી છે. ગ્રામજનોનો ગ્રામ પંચાયત આગળ ભારે આક્રોશ બતાવી રહ્યા છે. રામગઢી ભૂતિયા 2 ચમારવાસ અમે કેટલાય વર્ષોથી પાણી જોવા મળતું નથી, બરોબર.
અમારા ગામની અંદર ચમારવાસની અંદર બહુ જ તંગી છે, બહુ દુકાળ છે. ખરેખર તો આમ જોવા જઈએ તો 12 કલાકની અંદર તો અમારો સમય બહુ બગડશે. બેટી બચાવો એ લોકોનું કેવું આ થાય છે, બરાબર? તો પાણી તો મળતું નથી, તો અમે છોકરાની સાડી કયા સમય કાઢીએ, જમવાનું બનાવીએ કે પછી અમે પાણી ભરભર કરીએ આખો દિવસ માટે. જો 2008ની અંદર અમારા મના સરપંચ હતા સૌજીભાઈ, બરાબર? ત્યારે સૌજીભાઈએ અમને ચકલી આપી હતી, ત્યારે અમારા પાણી હતું વાહની અંદર, ચમાર ફળિયાની અંદર. ત્યાર પછી તો પાણી અંદર અમારા વાહની અંદર મેલાની અંદર આવતું જ નહીં. પાણી જોવા જઈએ તો ખરેખર પાણી જ નથી મળતું. અત્યારે હાલની અંદર 1 મહિના પહેલાં સરપંચ મુકેશભાઈનું નામ મને પૂરેપૂર ખબર નહીં. એ લોકોએ એવું કહ્યું કે તમારા વાહની અંદર નળ મેળવાના છે ઘેર એમ. તો લાઈન આવી, ત્યારે લાઈન એમને આખી ત્યાં આગળ જે અમારા ગામ છે ભૂતિયા 2 ચમારવાસની ફળિયામાં તળાવ પાસેથી નળ ચાલુ કરાવડાય, તો એમને ખાલી લાઈન કટિંગ કરી નાખી. જે પહેલાં અમારા સરપંચ હતા ત્યારે, તો સરપંચ આવ્યા પછી એમની લાઈન કટિંગ કરી, અને છતાંય 1 મહિના પહેલાં એમની ગ્રાન્ટ પાસ કરી લીધી. અને એ લોકોએ પાણી રજૂઆત કરી, ખાલી આમ ફોટો પાડીને પાણી આવ્યું એટલા માટે ક્યાંક પાણી આવી ગયું છે ચમારવાસની અંદર એમ. પાણી તો હાલમાં જોવા જઈએ તો પાણી જ નથી મળતું. હવાડાની અંદર પાણી આવે તો 10 દિવસે, 5 દિવસે, 15 દિવસે એમ આવે. તમારા ઘરની અંદર મેલ્લો તમે જોવો તો 200 થી 250 ઘરની વસ્તી છે. અંદર ઢોર પાણી પીવા કે માણસ પાણી ભરા કે છોકરાઓની શાળામાં મોકલો કે ઘરના લોકો કામ કરે. કોઈ છોકરીઓ પાણી ભરવા જાય તો ટાઈમ બગાડા, મમ્મી પપ્પા હોય કદાચ છોકરાઓ કામ કરે, છોકરાઓ આવું કામ તો કરી જ ના શકે, તો છોકરીઓ આખો દિવસ ટાઈમ બગાડે છે, બરોબર? આ વિરોધ કો લગભગ અમારા ગામની અંદર 10 વર્ષથી છે, બરાબર? તો પાણી જ નથી મળતું એમ. આજની અંદર તમે જુઓ તો પાણીનો બહુ જ ત્રાસ છે, બહુ જ એટલે બહુ જ. નળની અંદર પાણી આવશે એમ એ લોકો કરે, તો નથી વાલ મેલતા હતા, નથી કશું જ નથી કરતા હતા. પીવાનું પાણી તો અમારે 2 થી 3 કિલોમીટર બહુ દૂર જવું પડશે એમ. કારણ કે જો પાણી લેવા જઈએ તો હાઈસ્કૂલની અંદર એમ 5 કિલોમીટર દૂરે જવું પડે છે હાઈસ્કૂલની અંદર. અને મેલ્લો તમે આ રામગઢી ભૂતિયા 2 ની અંદરથી અમે ગામ રામગઢીની અંદર 2 કિલોમીટર દૂર આવીએ છીએ, બરાબર? આ લોકો પંચાયતની અંદર વિરોધ કરવા માંગીએ છીએ. કારણ કે જો આ સરપંચ હકનો અમારી જોડે લાઇટ વેરો લેવા તૈયાર થાય છે, પાણી વેરો લેવા તૈયાર થાય છે, અને લાઇટ અમારા ગામની અંદર નથી. શહેરી લાઇટ તો સદ નહીં. અમારી માગણી એવી છે, અમારા આજની અંદર પાણી જ જોઈએ, કે નહીંતર અમે ફોસી ખાવા તૈયાર છે. બોલો. મણીબેન જેઠાભાઈ, ગામ ભૂતિયા, ચમારવાસમાં ફળિયામાં. અમારે પાણીની બહુ તંગાજ છે. પાણી બદલે અમે પંચાયતમાં આવ્યા છે, પણ પોસ કિલો 3 કિલોમીટર પાણી ભરવા જવું પડે છે, પાણી મળતું નથી. તો પાણી તોથી લાવીએ તો અમે ઢોરોને પાણી પાઈએ કે પછી અમે સોરોને નિશાળમાં મોકલીએ કે પાણી બધું ઘરનું પૂરું કરીએ. અમે શું કામ કરીએ? અમે તો અમારે પાણીની જરૂર હોય તો પાણી જ જોઈએ. પાણી મળે તો ખરું, તો પછી અમારે ફોસીની સજા હોય એ અમારે પાણીની જ જરૂર. ફોન તલાટી સ્વિચઅપ ફોન કર્યો, સરપંચે ફોન સ્વિચઅપ કર્યો, અને ઘરવેરો લેવા તૈયાર થઈ જાય, ગાડી ઉપર પાણી વેરો લેવા તૈયાર થઈ જાય છે. તો અમને પાણી ના મળે તો ચી રીતે અમે ઘરવેરો એમને ઘરવેરાનો આલે કે અમે પાણી વેરો આલે, તો ચી રીતે લાઇટ વેરો આલે? અમારા ગામની અંદર તમે જોઈ લો કે થોભલા લાઇટના અંદર ટૂપ છે કે નથી એ તમારે પેલું ચેક કરી લો. પાણીની અંદર જો પાણી છે એ તમે ચેક કરી લો. અમારે એટલો તરાસ છે પાણીનું, એક અમારે પાણી જ જોઈએ, પાણીની જ જરૂર. ભૂતિયા કમળાબેન, ગામ રામગઢી. તે માટે પાણીના માટે અમે આવેલા છીએ. ગામ પંચાયતમાં ત્રાસ પડે છે, તો અમે પાણીની બહુ તકલીફ પડે છે, પાણીનો બહુ ત્રાસ થઈ ગયો છે, તે સાઈડ અમે આવેલા છીએ. હાલની અંદર 5 કિલોમીટર અમે જઈએ છીએ. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીના કહેવા પ્રમાણે છૂટક ઈંધણ વેચતી કંપનીઓએ તેમને થઈ રહેલા નુકસાન મામલે સરકાર પાસેથી રાહતની માંગણી કરી છે. કોસ્ટ એટલે કે ખર્ચમાં વધારો થવા છતાં પણ લગભગ છેલ્લા 2 મહિનાથી ઈંધણની કિંમતો સ્થિર જોવા મળી રહી છે. આ કારણે પેટ્રોલિયમ કંપનીઓએ તેમને થઈ રહેલા નુકસાનની ફરિયાદ શરૂ કરી દીધી છે. પેટ્રોલ મામલે આ નુકસાન 17.1 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ મામલે આ નુકસાન 20.4 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જોકે હરદીપસિંહ પુરીએ કિંમત નિર્ધારણ મુદ્દે કંપનીઓએ નિર્ણય લેવાનો છે તેમ પણ જણાવી દીધું હતું. એક રિપોર્ટ પ્રમાણે ખાનગી પેટ્રોલિયમ રિફાઇનરી કંપનીઓ રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઇલ આયાત કરીને તૈયાર પેટ્રોલિયમ ઉત્પાદન અમેરિકાને નિકાસ કરીને ઘણો સારો નફો કમાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે કોઈપણ સ્પષ્ટતા કરવાની મનાઈ કરી દીધી હતી. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉર્જાની કિંમતોમાં તેજીના કારણે
તેલ અને ગેસ કંપનીઓને જે આધ્યાત્મિક ફાયદો થઈ રહ્યો છે તેના પર ટેક્સ લગાવવા મુદ્દે નિર્ણય લેવા માટે નાણાં મંત્રાલય યોગ્ય ઓથોરિટી છે. તો પુરીએ જણાવ્યું કે ઈંધણની કિંમતોની સમીક્ષાનું કામ કંપનીઓ કરે છે. પેટ્રોલિયમ કંપનીઓ ઈંધણની કિંમતોમાં સંશોધન મામલે સલાહ માટે અમારા પાસે નથી આવતી. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી વધઘટ જોવા મળી છે. લગ્નની સિઝન વચ્ચે સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સોનાના ભાવ વધવાની શક્યતા સેવાઈ રહી છે. બુલિયન માર્કેટમાં સોના ચાંદીની જોરદાર ખરીદી થઈ રહી છે. આ ઉછાળા બાદ સોનું ફરી એકવાર 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 62,000 રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે. જો કે સોનું હજુ પણ રૂપિયા 5,000 અને ચાંદી તેની સર્વકાલીન ઊંચાઈથી રૂપિયા 18,000 સસ્તું થઈ રહ્યું છે. આ રીતે ગુરુવારે 24 કેરેટ સોનું રૂપિયા 599થી વધીને રૂપિયા 51,205, 23 કેરેટ સોનું રૂપિયા 597 વધી રૂપિયા 51,000, 22 કેરેટ સોનું રૂપિયા 549 વધીને રૂપિયા 46,904, 18 કેરેટ સોનું રૂપિયા 449 વધી રૂપિયા 38,404 અને 14 કેરેટ સોનું રૂપિયા 350 રૂપિયા મોંઘો થયો અને 29,955 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો છે અને 18 કેરેટ પર 750 રૂપિયા મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે સોનું એટલું શુદ્ધ હશે. આટલા ઉછાળા પછી પણ સોનું તેની ઓલ ટાઈમ હાઈ કરતાં 4,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. તે સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તે જ સમયે ચાંદી તેના ઉચ્ચતમ સ્તરથી લગભગ 17,904 રૂપિયા પ્રતિ કિલોના દરે સસ્તી થઈ રહી છે. ચાંદીનો ઓલ ટાઈમ હાઈ લેવલ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે. મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ પર વહેલી સવારે સાયકલિંગ કરીને લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો આપ્યો. અંગદાન એ જ મહાદાનનો સંકલ્પને વેગવંતુ બનાવીને જનજનમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મંતવ્ય ન્યૂઝ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ સાયકલ દિવસે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મંતવ્ય ન્યૂઝ દ્વારા આયોજિત સાયક્લોથોનનું અમદાવાદના વલ્લભ સદન ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. તો બંને વરિષ્ઠ મંત્રીઓ દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ ખુદ પોતે પણ સાયકલ ચલાવીને અંગદાનના સંદેશાને જનવ્યાપી બનાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાયકલિંગ કરીને લોકોને આરોગ્યપ્રદ રહેવા માટે સાયકલિંગ અતિ મહત્વનું હોવાનો સંદેશો પણ આપ્યો હતો. અંગદાન એ જ મહાદાનની જનજાગૃતિ માટેની સાયક્લોથોનમાં અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, અમદાવાદ સિવિલ મેડિસિટીની વિવિધ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ડાયરેક્ટર, ડીએનઓ, અંગદાન જનજાગૃતિની પ્રવૃત્તિ માટેના સમાજસેવક દિલીપભાઈ દેશમુખ સહિત અમદાવાદ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિગ્ગજ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવન મુદ્દે વિવાદોમાં છે. તાજેતરમાં જ તેમના પત્ની રેશમા પટેલે તેમને અન્ય યુવતી સાથે ઝડપી પાડ્યા હતા. તે ઘટનાની વિડીયો ક્લિપ્સ ખૂબ જ વાયરલ થઈ હતી. આ સમગ્ર વિવાદ વચ્ચે ભરતસિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરવાની સાથે પોતાની હૈયાવરાળ ઠાલવીને નિર્દોષતા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકો મને દરરોજ કહે છે કે તમે શા માટે કશું નથી બોલતા. 1992માં હું રાજકારણમાં આવ્યો. લોકો, કાર્યકરો અને હાઈકમાન્ડના આશીર્વાદ મળ્યા. 30 વર્ષનું મારું જાહેર જીવન છે. ક્યારેય કોઈ ભ્રષ્ટાચારની વાત નથી થઈ. ચૂંટણી આવે ત્યારે કંઈ ને કંઈ આવી જાય છે. રામ મંદિરના નિવેદન અંગે પણ કોન્ટ્રોવર્સી થઈ. આખો વિડીયો જુઓ તો ખ્યાલ આવે કે મારો કહેવાનો આશય શું હતો. દરેક વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે અમે હિન્દુ ધર્મના સાચા હિમાયતી અને રક્ષક છીએ. દરેક વાતને રાજકીય રંગ આપવામાં આવે છે. આ દેશમાં અનેક પરિવારોના લગ્ન જીવનમાં તકલીફો છે. લગ્ન થયા બાદ 15 વર્ષ સુધી કોઈ સંબંધ ન હોય, કોઈ જવાબદારીના કારણે હું ચૂપ રહ્યો હોઉં. આ દેશ સ્ત્રી દાક્ષિણ્ય અને મમતાનો રહ્યો છે. જ્યારે મને કોરોના થયો હતો ત્યારે મારી પત્ની કહેતી હતી કે હું નહીં જીવું. મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ભરત હવે નહીં જીવે. હું પથારીમાં હતો ત્યારે મને પૂછ્યું કે મારું શું, પ્રોપર્ટીનું શું. તેમને પૂછતી હતી. હું ઓક્સિજન પર હતો ત્યારે તે મારી પાસે પ્રોપર્ટી માંગતી હતી. દિલ્હી એનસીઆર વિસ્તારમાં આકાશ વાદળ છાયું છે. ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર દિલ્હી એનસીઆરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે.
જો કે ઉત્તર ભારતના લોકોએ વર્ષના પ્રથમ ચોમાસાના વરસાદ માટે જૂનના અંત સુધી રાહ જોવી પડશે. આઈએમડીએ 103% વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા જણાવી છે. તો ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું. આઈએમડીએ કહ્યું કે આ હવામાન પરિસ્થિતિઓનો પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશમાં શુક્રવાર સુધી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે. ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવાય છે. અહીંની લગભગ 70% વસ્તી ખેતી પર નિર્ભર છે. આ પછી પણ દેશના ખેડૂતો પાસે ખેતીલાયક જમીનની કિંમત જાણવાનો કોઈ રસ્તો નથી. ઘણી વખત ખેડૂતોની જમીન સંપાદનના કાયદાકીય વિવાદમાં ફસાઈ જાય છે અને કેટલીકવાર તેઓ જમીનના યોગ્ય ભાવ મેળવી શકતા નથી. પરંતુ હવે ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્તિ મળી છે. આઈઆઈએમ અમદાવાદે ભારતનો પ્રથમ કૃષિ જમીન પ્રાઇસ ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે. મળતી માહિતી મુજબ દેશમાં પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ અમદાવાદના મિશ્રા સેન્ટર ફોર ફાઇનાન્શિયલ માર્કેટ્સ એન્ડ ઇકોનોમીએ ભારતીય કૃષિ જમીન કિંમત સૂચકાંક ISLPI તૈયાર કર્યો છે. આ ઇન્ડેક્સ ખેડૂતોને તેમની જમીનની વાસ્તવિક કિંમત જણાવશે. આ ઇન્ડેક્સ ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સ વિશ્વસનીય સ્ત્રોત તરીકે કામ કરશે અને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં જમીનના ભાવને માપદંડ આપશે. આ ઇન્ડેક્સમાં ડેટા આધારિત સપોર્ટ જમીનની કિંમતોમાં કામ કરતી ખાનગી પેઢી એસ ફાર્મર્સ ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવે છે. આ ખેતીની જમીનનું રિયલ એસ્ટેટમાં સંભવિત રૂપાંતર સૂચવે છે. સાંજના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.